સુરતના મોટા વરાછા વિસ્તારમાં કેટલીક સોસાયટીમાં 5 વર્ષથી પાણીના મીટર લગાવવામાં આવ્યા છે। આ પાણી મીટરને લઈને ઘણી વખત 25,000થી પણ વધુ બિલ આવ્યા છે અને પાણી બિલ ભરવા છતાં વેરા બિલમાં પાણીનું બિલ આવતું હોવાના આક્ષેપો સ્થાનિકોએ રાજરોજ કર્યા છે અને પાણીનો મીટરનો વિરોધ કર્યો છે। સુરત મનપાએ રહેણાંક વિસ્તારમાં પાણીના મીટર ફરજિયાત કરવાની વિચારણા કરી રહી છે। જો કે સુરતના મોટા વરાછા વિસ્તારમાં ઘણી બધી સોસાયટીમાં 5 વર્ષથી પાણીના મીટર છે, તો પાણીના મીટરના કારણે ઘણી વખત 25,000 સુધીના બિલ પણ આવે છે। સાથે દર મહિને 800થી વધુ પાણી બિલ આવે છે, જેથી સ્થાનિકોએ પાલિકા સામે રોષ ઠાલવ્યો હતો। તો મીડિયા સમક્ષ પ્રસ્તાર પાડતા સ્થાનિકોએ કહ્યું હતું કે પાણીનું બિલ ભરવા છતાં વેરા બિલમાં પણ પાણીનો ટેક્સ વસૂલવામાં આવે છે। સાથે ઘણી સોસાયટીમાં 5 વર્ષથી પાણીના મીટર છે અને મોટાભાગની સોસાયટીમાં નથી, તો પાલિકાની આ બેવડી નીતિ લઈને સ્થાનિકોએ રોષ જોવા મળ્યો હતો। 1000, 1200, 1700, 25,000 સુધી બિલ ભરેલા છે। બિલ ન ભરીએ તો ચાર્જ લગાડે છે અને ઘણા લોકો એમ કહે છે કે બિલ નહીં ભરવાના અને ઘણા લોકો એમ કહે છે કે બિલ ટાઈમ ટુ ટાઈમ ભરી દેવાના। એમ બિલ તો આવશે જ તે એમ। મીટર લગાવવામાં આવ્યા ત્યારે એમ કીધું હતું કે બિલ નહીં આવે અને 30,000 લીટર પાણી ફ્રી આપવામાં આવશે અને પાણીનો ફોર્સ હશે તમારે મોટરે નહીં લગાડવી પડે, એને બદલે ચોથા માળે પાણી ચડતું નથી એટલે ભોટાકામાં પાણી નાખવાનું, પછી ઉપર ચડાવવાનું, એટલે મોટરનું બિલ આવે, પાણી બિલ આવે અને વેરા બિલ આવે, 3 બિલ ભરવાના ને એમ તો પાણી બિલકુલ ના આપો તો તકલીફ તો અમને પડે। અમે કાંઈ એવા મોટા માણસો ન હોય તો કરવેરા આવે, મકાનનો વેરો આવે, એમાં વોટર ટેક્સ આવે છે તો અમે એમાં ભરીએ। પછી આ બિલ વોટરના પેલા મીટર મૂકાશે તો એમાં બિલ આવે, એ અમે ભરીએ। પછી અમે લોન, નાના માણસો હોય તો લોન મકાનની કરેલી હોય તો એ ભરતા હોય, પછી લાઇટ બિલ ભરતા હોય કે બીજા જે તે બિલ આવતો એ ભરતા હોય। કેટલી જાતના બિલ અમે ભરતા હોય તો પછી અમે કેટલું કરીએ એમ। હાલમાં તો સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે સ્થાનિકોએ નગરસેવકો સામે પણ બળાપો કાઢ્યો હતો અને વિરોધ નોંધાવ્યો છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।